નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અમદાવાદ લાઈવ સાથે હું છું જાગૃતિ। બુલેટિનમાં સૌપ્રથમ નજર કરીશું હેડલાઇન્સ પર। ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરતું ઇમ્પેક્ટ ફીનું જાહેરનામું જારી। 20 ફેબ્રુઆરીથી અમલમાં લાખો મકાન ધારકોને થશે લાભ। પરિમલ ત્રિવેદી સામેના કરપ્શનના કેસની હવે શરૂ થશે તપાસ। કોર્ટ બી ડિવિઝનના એસીપીને તપાસનો કર્યો આદેશ। સરખેજના વિસલપુરમાં જાત જાતના દાવાઓ કરી લોકોને ઠગતા તાંત્રિકનો થયો પર્દાફાશ। પોલીસે કરી ધરપકડ। કહેવાય છે ને કે મજબૂરીમાં માણસ તેનું ભાન ગુમાવી બેસે છે અને માણસની મજબૂરીનો ફાયદો કેટલાક ઠગ ઉઠાવી જાય છે। આવા જ મજબૂર વ્યક્તિને ઠગવા જતા તાંત્રિકનો TV9 ને કર્યો છે પર્દાફાશ। TV9 ને ઉઘાડી પાડી આ ઠગ તાંત્રિકની પોલ। કેવી રીતે TV9 ને ઉઘાડી પાડી તાંત્રિકની પોલ, આવું જોઈએ। આ છે મોહનભાઈ દેસાઈ। છેલ્લા 8 મહિનાથી તેમની પત્ની અને 2 સંતાનો ગુમ થઈ ગયા છે। પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી, પરંતુ તેમની પત્ની અને સંતાનોની કોઈ ભાળ ન મળતા તેઓ બેબાકળા બની ગયા। આ જ અરસામાં તેઓ સંપર્કમાં આવ્યા એક તાંત્રિકના। આ તાંત્રિકે મોહનભાઈને તેમની પત્ની અને સંતાનો શોધી આપવાનું જણાવ્યું, પરંતુ આ તાંત્રિકે વિધિ માટે 22,000ની માંગણી કરતા મોહનભાઈને તેમના પર શંકા ગઈ અને મોહનભાઈએ સંપર્ક સાધ્યો TV9નો। TV9એ પોલીસને સાથે રાખીને ગોઠવ્યું છટકું। અમારા સંવાદદાતાએ એક ડમી ફોટોગ્રાફ બતાવીને તાંત્રિકને તેમનો ભાઈ શોધી આપવા જણાવ્યું। તાંત્રિકે વિધિ માટે રાજસ્થાનથી ધૂપ લાવવાની વાત કરી, સાથે એમ પણ કહ્યું કે રાજસ્થાનમાં જે જગ્યાએ ધૂપ મળે છે ત્યાં તમને જવા નહીં દે, તેથી ધૂપ લાવવાની વ્યવસ્થા મારે જ કરવાની રહેશે અને તે માટે તેમને જ રૂપિયા આપી દેવા જણાવ્યું। એક આપણે 5 પદરા તાલી ગામનું નામ છે। 5 પદરા તાલો એને સાઈડમાં ઈદો ગામ આવી ગયો, પછી એને આગળ છે ચારા ચપટિયા ઈ ગામ કહેવાય છે। ઈ ગામની અંદરમાં અત્યારે તમને પેન્ટ શર્ટ વાળાને માણસને અત્યારે નથી અંદરમાં વળવા દેશે, તો તમે લઈ આવો ને। તમારે જાણે જાવો હોય અખતરો કરી, ભલે તમે ધોતી ખમીસ પહેરીને તમે જઈ શકો, પણ આ પેન્ટ શર્ટમાં તમે નહીં જઈ શકો। TV9ના કેમેરામાં આ ઠગ તાંત્રિકની ઠગાઈ કેદ થતી હતી અને ઠગ તાંત્રિક એક બાદ એક પોતાના જૂઠાણા ચલાવતો હતો। અમે આપેલો ડમી ફોટોગ્રાફ વાળો શખ્સ હાલ ક્યાં છે અને તે શું કરી રહ્યો છે તે પણ તાંત્રિકે અમને જણાવ્યું। સાહેબ, તમારે જે આ વ્યક્તિ છે ને અત્યારે પછી વ્યસનની અંદરમાં પડી ગયો છે। આ વ્યસન છે ને, વ્યસનમાં તમને ખબર પડી ને, એટલે દારૂ હોય કે કોઈ એ તો હવે ખબર નહીં, પણ એવો નથી તમને હું તો આ પેલી નથી ગોળી આવતી હોય ચરસ ગાંજા, એટલે એ માણસો આ ગોળી લઈને પછી પાછળનો ભાના રહે છે અત્યારે। એ સાહેબ એવી પેલી તો ખબરાયેલી છે એને, એવી ખબર ને એને પાછળમાં એસો કેસો બનેલો છે અને એ વ્યક્તિ તમને એના ઉપર પાછો શક છે તમારો 25%। શું છે શકમાં ખ્યાલ પડી? એટલે તમારી ઈચ્છા છે કે આ માણસ એવું કરે જેવો છે, એ જ માણસો તમારે અત્યારે એને પાછળમાં સિક્યોરિટી આપી અને એ માણસ અત્યારે હાલની તારીખમાં છે ખરો, પણ અત્યારે મેન મોટી સિટીની અંદરમાં છે, અત્યારે આ નજીકમાં નહીં છે અત્યારે, એટલે સિટીમાં છે, આ સિટીમાં। સાંભળ્યું, અમે આપેલો ફોટોગ્રાફ વાળો શખ્સ હાલ ગુજરાતની બહાર છે અને તે નશાની ગોળીઓ લઈ રહ્યો હોવાનું પણ આ તાંત્રિકે જણાવ્યું। જો કે TV9નું કામ માત્ર આ ઠગ તાંત્રિકની ઠગાઈ બહાર લાવવાનું જ નહોતું, તેને જેલની હવા ખવડાવવાનું પણ હતું। અમારા સંવાદદાતાએ તેમને રસ્તામાંથી બેંકમાં પૈસા આપવાના બહાને ગાડીમાં બેસાડ્યા અને પહોંચાડી દીધા સીધા સરખેજ પોલીસ સ્ટેશન। તાંત્રિકે મને એવું કીધું કે હું તને વિધિ કરી આલું તો તારા બાળકો અને તારા પત્ની આવી જશે। પછી એ વખત મેં કીધું કે મારે કેટલા પૈસા લેશો, તો કે 24,000 રૂપિયા ખર્ચો થશે, ધૂપ રાજસ્થાનથી લાવવું પડશે। પછી મેં કીધું કે સારું। એ પછી મેં TV9ને જાણ કરી અને TV9ની ટીમ મારા ઘેર આવી અને પોલીસ સાથે, અને પછી આ છટકું ગોઠવી નાખ્યું તાંત્રિકનું। આ જે તાંત્રિક છે એમના ત્યાં કોઈ વિધિ કરવા માટે પૈસાની માગણી કરેલી અને આવવાના હતા। મોહનભાઈએ TV9 નો સંપર્ક કરેલો
TV9 માંથી અમારા એસપી સાહેબનો સંપર્ક કરવામાં આવેલો અને એસપી સાહેબે મને સૂચના કરેલી કે આ જે તાંત્રિક ત્યાં છેતરપિંડી કરી અને પૈસા લેવા માટે આવવાના છે તો TV9ના સંપર્કમાં રહી અને ટ્રેપ ગોઠવવી. TV9 ફરી એક વખત બજાવી તેની ફરજ અને લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી હજારો રૂપિયા પડાવતા ઠગ તાંત્રિકને કરી દીધો છે જેલના હવાલે. જો કે મજબૂરીમાં આવા ઠગ તાંત્રિકનો સહારો લેતા લોકોએ ચેતવાની ચોક્કસ જરૂર છે. જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. અને હવે જોઈએ કે આ ઢોંગી લોકોને કઈ રીતે ઠગતો હતો, તાંત્રિક વિદ્યાના નામે કઈ રીતે પૈસા ખંખેરતો, કોને અને કેટલાને તેણે શિકાર બનાવ્યા તે જાણીએ. 20 વર્ષનો આ નરેશ નાથજી દાંતીવાડાના ધન્યાવાડામાં રહેવાનું જણાવે છે અને અત્યાર સુધીમાં તેણે બનાસકાંઠા, રાધનપુર જેવા અલગ અલગ વિસ્તારોમાં પોતાનો આ ધંધો વિકસાવ્યો હતો. નરેશ પોતાની તાંત્રિક વિધિની આ કળા માટે નવી જ વિદ્યાનો ઉપયોગ કરવાની વાત કરતો, જે વિદ્યા છે કાગ વિદ્યા. આ વિદ્યા એમ સાહેબ કહેવાય કે કાગ વિદ્યા કહેવાય છે. શું હોય છે એમાં? એટલે અમારે સાહેબ જન્મથી કાગડાને હેઠળું પાણી પીવું પડે. કેટલો ટાઈમ? 6 મહિના સુધી. અમારે એટલે સાહેબ અમે 6 મહિના કાગડાના હેઠળું પાણી પી દેલો છે. એટલે અમે સાહેબ આ જોવાનો હસ્તરેખા. નરેશનો દાવો છે કે આ પ્રકારે કાગ વિદ્યા શીખ્યા બાદ તેમને વિશેષ શક્તિ પ્રાપ્ત થતી અને તેઓ આ પ્રકારે લોકોના દુઃખ દૂર કરી આપતા. પરંતુ જ્યારે TV9નો કેમેરો તેમની સામે આવ્યો ત્યારે તેણે બધું જ કુદરત કરતી હોવાનું જણાવ્યું. જે વિજ્ઞાન 25% જે જાણી શકતો હોય, કોઈ આત્મા એને અંદરમાં ઉતરી જાય તો શીખી જાય, નહીતર શીખાતો નહીં. ભલે કાગડો અંદરમાં કોઈ બી જાનવર પી શકે, મારે જીવે સાહેબ કુદરત ઉપર છોડવો પડે. એવી રીતે અમારો વિષય કાંઈ એ નથી, અમારે કોઈ અમુક લોકોનો કામ થઈ જાય. અને સાહેબ આ બધું કોઈને સારો કરવા માટે કોશિશ પૂરી કરી દઈએ અને પછી ના જ બને તો એની કિસ્મત અને અમારી કિસ્મત સાહેબ. તો પોલીસે આ તાંત્રિકની તપાસ કરી તેની પાસેથી તાંત્રિક વિદ્યાનો સામાન પણ જપ્ત કર્યો અને સાથે મળી કેટલીક રોકડ રકમ જે મોહનભાઈ જેવા લોકોને ધૂતીને ભેગી કરી હતી. એની પાસેથી 5,000 રૂપિયા રોકડા મળ્યા છે, પછી કંકુની અંદર સોપારી મૂકેલી મળી છે. આ ઉપરાંત એની પાસેથી કેટલાક નંગ પણ મળ્યા છે અને ધાર્મિક પુસ્તકો પણ મળ્યા છે. એટલે લોકોને આ એમ કે વિધિ કરવા માટેના સાધનો છે એવું વિશ્વાસ સંપાદન કરી અને પૈસા મેળવી અને છેતરપિંડી કરવાની મોડસ ઓપરેન્ડી હોય તેવું પ્રાથમિક તબક્કે લાગે છે. હાલ તો પોલીસને આશંકા છે કે નરેશની સાથે બીજા વ્યક્તિઓ પણ કામ કરે છે અને તેનું સંચાલન કરનાર પણ છે. ત્યારે પોલીસે હવે એક કડી હાથ લાગતા ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વની વાત એ છે કે આવા કેટલાય તાંત્રિકો લોકોને ઠગતા હોય છે. ત્યારે TV9 દ્વારા પ્રકાશમાં લાવવામાં આવેલા આ કિસ્સાથી લોકોએ સજાગ થવાની પણ જરૂર છે. આજના શિક્ષિત યુગમાં પણ આવા પાખંડીઓની દુકાનો ધમધમી રહી છે, ત્યારે આદિ વ્યાધિ અને ઉપાધિથી પીડાતો વ્યક્તિ યોગ્ય જગ્યાએ જવાને બદલે આવા દુતારાઓને શરણે જતો રહે છે, જ્યાં તેમને છેતરાવા સિવાય કંઈ જ હાથ લાગતું નથી. કેમેરામેન વિપુલ બોરીચા સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.